દબાણ પર દાદાનું બુલડોઝર ફરી મળ્યું। પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટીતંત્રની ટીમે દબાણો તોડી પાડ્યા। સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણો સામે કાર્યવાહી થઈ રહી છે। કરોડો રૂપિયાનું સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે અને આજે સતત 8મો દિવસ છે। દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં છે અને જમીનો ખુલ્લી થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર જે દબાણો હતા તેને હવે તોડી પાડવામાં આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સરકારનું ભલે હવે ધ્યાન ગયું હોય, પરંતુ જે પ્રકારે હવે સરકારનું ધ્યાન ગયું છે અને સરકાર જે પ્રકારની કાર્યવાહી કરી રહી છે તે ખૂબ સારી કાર્યવાહી છે, કારણ કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ જ્યાં જ્યાં પણ થયું હોય તે આ જ રીતે તોડી પાડવું જોઈએ, જેનાથી ઘણી બધી કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી થઈ રહી છે। અને આ જ પ્રકારની જે પ્રક્રિયા છે તે સમગ્ર ગુજરાતમાં થવી જોઈએ અને આ જ પ્રકારની પ્રક્રિયા સમગ્ર ભારતમાં પણ થવી જોઈએ, કારણ કે માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં ઘણી બધી જગ્યાએ આ રીતે ગેરકાયદેસર દબાણો થયેલા છે। પછી તે મકાનો હોય કે પછી કોમ્પ્લેક્સ હોય અથવા તો કોઈ ધાર્મિક સ્થાનો હોય, ધાર્મિક સ્થાનો ઊભા કરી દઈએ એટલે જમીન પોતાની થઈ ગઈ એવું નથી હોતું। क्यूबिक मीटर का पानी इसके अंदर है और पानी की डेप्थ तकरीबन 5.5 फुट है। बेट द्वारका में आज 8वां दिन क्या रनिंग है? बेट द्वारका में जो भी अभी तक हमने कार्रवाई करनी थी वो कार्रवाई हो गई है। इसके बाद अगर कुछ भी कार्रवाई होगी तो इसके बारे में हम आपको पहले बता दें। धार्मिक स्थान के बारे में कुछ? ये धार्मिक स्थान वैसे जितने भी हैं हमारे स्टडीज के द्वारा हमें जस्ट स्ट्रक्चर्स है, हम स्ट्रक्चर्स जो भी है जो इलीगल गवर्नमेंट की जमीन के ऊपर किए गए हैं उसको हम डिमोलिश कर रहे हैं। છેલ્લા 8 દિવસથી છે કે દાદાનું બુલડોઝર છે તે સમગ્ર વિસ્તારની અંદર છે તે ફરી વળ્યું છે। જોઈ શકાય છે કે જે આરંભડા વિસ્તાર છે કે જ્યાં ધાર્મિક સ્થળો પર છે તે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। દ્વારકાની વાત કરીએ તો બેટ દ્વારકા સહિત દ્વારકામાં પણ છે તે દાદાનું બુલડોઝર છે કે જે ફરી વળ્યું છે। જે રીતના વાત કરીએ તો જે રૂક્ષ્મણી વિસ્તાર છે કે જ્યાં એક ધાર્મિક સ્થાન આવેલું હતું તેના પર પણ છે તે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે આરંભડા વિસ્તાર છે કે જ્યાં સમગ્ર દરિયાકાંઠે જે ધાર્મિક સ્થાન બાંધવામાં આવ્યું હતું તેને પણ છે તે દાદાના બુલડોઝર વડે છે તેને દૂર કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે જે સમગ્ર પોલીસ સ્ટાફ છે કે જેના દ્વારા છે તે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। સરકારી તંત્ર દ્વારા પણ છે તે સમગ્ર છે તે નજર રાખવામાં આવી રહી છે અને જે સાધનો છે કે જે ડ્રોન દ્વારા પણ છે તે ક્યાંક છે તે નજર રાખવામાં આવી રહી છે। ખાસ મારી પાછળ જે જોઈ શકાય છે કે જે દરિયા કિનારાનો વિસ્તાર છે કે જ્યાં કંઈક ને કંઈક ગેરપ્રવૃત્તિઓ થતી હોય તેને રોકવાનું કામ છે તે સરકારી તંત્ર દ્વારા છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જોઈ શકાય છે કે દાદાના 3 જેટલા બુલડોઝરો છે કે જે સમગ્ર વિસ્તારની અંદર છે કે જે ફરી વળ્યા છે અને જે આરંભડા વિસ્તાર છે કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે કે જ્યાં દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। જોઈ શકાય છે કે જે બુલડોઝરની જે કામગીરી છે તે હજુ પણ છે તે યથાવત રહે તેવી શક્યતાઓ છે તે ક્યાંક જોવા મળી રહી છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।